હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. આજના યુટ્યુબ પ્રેક્ટિસ સેશન લેક્ચરમાં તમારું સ્વાગત છે. જેમ કે તમે જાણો છો કે ભાઈ આપણે એક પ્રેક્ટિસ લેક્ચર જે વિદ્યાર્થીઓને કોઈ પણ એક્ઝામમાં મેથ્સ અને રીઝનિંગ માટે ખૂબ જ પ્રેક્ટિસની ખૂબ જરૂર હોય છે, બરાબર છે. અને આપણે અહીંયા હરેક ચેપ્ટર માટે ડેઇલી અલગ અલગ ચેપ્ટર માટે અલગ અલગ પ્રેક્ટિસ ચાલુ કરી ચૂક્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિના 45 જેટલા પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. આ છે આપણી પ્રેક્ટિસ બુક, જેમાંથી હું તમને સોલ્વ કરાવું છું ફ્રેશ ક્વેશ્ચન કે ભાઈ જેમાંથી તમને સીસી અને પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી ક્લાસ 3ની એક્ઝામ માટે ખૂબ અગત્ય એવા પ્રશ્નો મળી રહી છે. તો ચલો જોઈએ આપણે કે ભાઈ આજના લેક્ચરમાં વર્ગ અને વર્ગમૂળ જો કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ માટે આપણે ચાલુ કરીએ કે ભાઈ આપણી પ્રેક્ટિસ આજની. તો સૌપ્રથમ જોઈ લઈએ ભાઈ આપણે ગઈકાલે જોઈ લીધું સંખ્યા પદ્ધતિ, આજે જોઈ લીધું આપણે જોવાના છીએ વર્ગ અને વર્ગમૂળ, અને આવતીકાલે આપણે જોવાના છીએ ઘન અને ઘનમૂળ. આવી જ રીતે આપણે ડેઇલી એટલે કે ભાઈ આવનારા 25 દિવસમાં 25 જેટલા ચેપ્ટરો છે એની પ્રેક્ટિસ કરવાના છીએ. તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો. જે વિદ્યાર્થીઓ નવા હોય એ પણ ખાસ, અને જે વિદ્યાર્થીઓને તમારા કોઈ મિત્રો હોય જેને પ્રેક્ટિસની ખૂબ જરૂર હોય, બરાબર છે, તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચલો જોઈએ આપણે કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ. સૌથી પહેલાં તો એ કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ છે એમાં ભાઈ પ્રેક્ટિસ તો તમે શું કરશો? પ્રેક્ટિસ કે ભાઈ વર્ગ કાઢો કઈ રીતે કાઢવા અને વર્ગમૂળ કઈ રીતે કાઢવા. તો અહીંયા હું તમને થોડુંક એવું કહીશ કે ભાઈ વર્ગ કાઢવા માટે તમે કઈ કઈ પ્રકારની શોર્ટકટ યુઝ કરો છો. તમે જાતે વિચારજો કે ભાઈ બહુ બધી શોર્ટકટ આવે છે વર્ગ કાઢવા માટે, પણ હું તમને એક નાની એવી બેઝિક મેથડ કહીશ કે ભાઈ જો તમારે વર્ગ કાઢતા શીખવું જ છે તો એવી કોઈ એક બેઝિક મેથડ લઈ લો. કોઈ તમારે બીજી કોઈ વારા ઘડીએ અલગ અલગ પ્રકારના દાખલા કે ભાઈ અલગ અલગ સંખ્યા માટે અલગ અલગ રીતે તમે એને યાદ રાખવી ના પડે, બરાબર છે. તો અહીંયા વર્ગ માટે સૌથી પહેલું કે ભાઈ જો એ અને બી આ કોઈ સંખ્યા છે જેમાં બી છે એ દશકનો અંક છે અને એ છે એવું એકમનો અંક છે એવું માનીને આપણે ચાલીએ. તો આપણે એ હોલ એ બીનો સ્ક્વેર આપણે દરેક જાણીએ છીએ કે ભાઈ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આપણે આવું જ કંઈક કરીએ છીએ જ્યારે આપણને એ ઇન્ટુ બી હોલ સ્ક્વેર પૂછવામાં આવે ત્યારે. આ સૂત્રો તમને બધાને યાદ જ હશે. આ ઉપરથી જ આપણે આનો વર્ગ કાઢતા શીખવાના છીએ કે ભાઈ જો માની લો કે ભાઈ કોઈ આપણે બી છે, અહીંયા આપણે હવે આનાથી પણ શોર્ટકટ તો નહીં, પણ એવું કહેવાય ને કે એક બેઝિક મેથડમાં કઈ રીતે તમે જોઈન કરી શકો છો. તો એના માટે છે સૌથી પહેલું કે જોઈએ આપણે કે ભાઈ દશકનો અંક છે એટલે કે ભાઈ બી છે એનો વર્ગ કરવાનો. માની લો કે ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ અહીંયા છે 12 છે અથવા તો 23 લઈ લો, કોઈ પણ સંખ્યા લઈ શકો છો, બે બરાબર છે. કે ભાઈ 23 લઈ લો. જો હું સૌથી પહેલા તો એ માનું છું કે ભાઈ તમારે કેટલા સુધીના વર્ગ આવડવા જોઈએ મોઢે. તો હું તો એવું માનું છું કે જો તમે 1 થી 50 સુધી યાદ રાખી શકતા હોય, બરાબર છે, તો વેલ એન્ડ ગુડ છે. અને ઓછામાં ઓછા 1 થી 30 તો તમને યાદ હોવા જ જોઈએ, બરાબર છે. આનાથી ઓછા તો તમને વર્ગ યાદ હોય તો એ ખોટી વાત છે. તમારે ડેઇલી પ્રેક્ટિસ કરવી જોઈએ. એના માટે મેં તમને ફાઉન્ડેશન બેચ જે આપણી ચાલુ છે એમાં ઓલરેડી કહી ચૂક્યો છું કે ભાઈ તમને જો કોઈ પણ પ્રકારનું નથી આવડતું તો તમે ડેઇલી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દો. ડેઇલી વર્ગ લખવાનું ચાલુ કરી દો, ઘન લખવાનું ચાલુ કરી દો, ઘડિયા લખવાનું ચાલુ કરી દો. એના વગર તમારું ગણિત થવાનું છે નહીં. અહીંયા જોઈએ આપણે ભાઈ જો 23નો વર્ગ કરવો છે આપણે, તો સૌથી પહેલાં આપણે લઈએ અહીંયા આ સાઈડથી કે ભાઈ દશકના અંકનો વર્ગ. ભાઈ 3નો વર્ગ છે 9, બરાબર છે. પછી છે કે ભાઈ 2ab ત્રણેય સંખ્યાનો ગુણાકાર 2 × 3 × 2 એટલે કે 2 તેરી 6, 6 2 12. તો 12 ને આપણે અહીંયા લખીશું 12નો બગડો આપણે, અને એક છે આગળની સંખ્યા એ વધી તરીકે આગળ લઈ જઈશું. તો આપણે આને આવી રીતે લખીશું કે ભાઈ 12નો બગડો વધી 1. અને હવે આવે છે એ છે 2નો વર્ગ એટલે કે ભાઈ એકમના અંકનો વર્ગ. તો અહીંયા શું આવશે 2, 2નો વર્ગ 4, 4 ને આપણે આ 1 વધી 5. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 23નો વર્ગ છે એ 529 થયો, બરાબર. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે ભાઈ આ તો નાની સંખ્યા હતી, થોડીક મોટી સંખ્યા હોય તો શું થાય. માની લો કે ભાઈ સંખ્યા છે 47, એનો આપણે વર્ગ કરવાનો છે. એની પહેલાં પણ હજી એક નાની સંખ્યા લઈએ ભાઈ માનો 36નો વર્ગ કરવાનો છે. તો શું કરીએ આપણે કે ભાઈ આપણે પહેલાં જોયું કે ભાઈ દશકના અંકનો વર્ગ, 6નો વર્ગ, 36નો છગડો વધી 3. જો એક એક આંકડો લેવાનો છે આપણે અહીંયા, બાકી બધી જે પણ આંકડો આવે એને આપણે વધીમાં મૂકતા જઈશું. જે કોઈ પણ પ્રકારનો રૂલ છે નહીં કે ભાઈ બે આંકડા આવે તો જ વધારે ને
એક આંકડો લેવાનો, જો બીજો આંકડો હોય દશકનો અંક, એકમનો, દશકનો અંક, એને આપણે વધીમાં મૂકીશું, એકમનો અંક અહીંયા મૂકતો જશું. બહુ સીધું અને સરળ છે, બરાબર છે. જો 6 નો વર્ગ 36 નો છગડો, વધી આપણે 3 આગળ મૂકી દઈશું. પછી છે કે ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર, 3 ગુણ્યા 6, 6 તેરી 18, 18 ને 2, 18 ગુણ્યા 2, 18 2 36, 36 ને આ 3 આપણે વધીમાં, એટલે કે ભાઈ 39 નો નવડો વધી 3. સમજાય છે? આ 3 વધી ગઈ. હવે જોવાનું છે શું કે ભાઈ એકમના અંકનો વર્ગ. તો એકમના અંકનો વર્ગ શું છે? 9. 3 નો વર્ગ 9, 9 ને 3 12. તો આ થઈ ગયું તમારું એક સ્ટેપમાં. એવું કહેવાય ને કે ભાઈ ખોટા વધારેના સ્ટેપ નહીં, વધારે કોઈ શોર્ટકટ યાદ રાખવાની નહીં, ફક્ત 3 સ્ટેપ કરવાના છે. કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ આરામથી કાઢી શકો છો. આનાથી તમે ચલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ. હજી એક ભાઈ આનાથી તમે 3 સંખ્યા 4 સંખ્યાનો પણ વર્ગ કાઢી શકો છો આવી જ રીતે. સૌથી પહેલા હવે જોઈએ આપણે કે ભાઈ ચલો કોઈ મોટી સંખ્યા લઈએ 78, એનો વર્ગ કાઢીએ. તો ચલો તમે મને જણાવો કમેન્ટ બોક્સમાં કે ભાઈ હવે 8 નો વર્ગ કરીશું તો શું સૌથી પહેલા મૂકીશું? જણાવો. ચલો 8 8 64, તો 8 નો વર્ગ 64, 64 નો ચોકડો વધી 6. પછી જોઈએ આપણે કે શું કે ભાઈ 7 8 56, 56 2 112. જો અહીંયા આપણને બહુ સરળ રહેશે કે ભાઈ તમને કોઈ પણ સંખ્યા વધીને 99, 2 અંકની લઈએ તો 99, 99 નો 90 81 અને 81 એને ગુણ્યા 2 ડબલ કરતા આવડવા જોઈએ. બહુ સરળ વસ્તુ છે, એટલે ડાયરેક્ટલી આવડી જશે. કોઈ પણ પ્રકારની માથાકૂટ વધારે નહીં યાદ રાખવું પડે કે ભાઈ 7 8 56, 56 છે તો એને ગુણ્યા 2 કરો તો 112, 112 અને આ 6, 118 નો આંકડો વધી 11. સમજાય છે હું શું કહું છું? આપણે એકમનો અંક જ લેવાનો છે, કોઈ પણ બાકી જે વધે એ આપણે આગળ વધી તરીકે ઉમેરી દઈશું. પછી છે કે ભાઈ 7 નો વર્ગ, તો 7 નો વર્ગ 49 ને 11, તો કેટલા થઈ ગયા? 60. તો આપણું 78 નો સ્ક્વેર થાય એ શું થાય? 60 84. સમજાય છે હું શું કહું છું? કે ભાઈ જો બહુ સરળ એવું છે કે ભાઈ વર્ગ કાઢવાની રીત તમને મેં એવી કીધી કે ભાઈ જે તમારે વધારે શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. અને કોઈ અલગ અલગ સંખ્યા માટે અલગ અલગ શોર્ટકટની પણ જરૂર નથી, અને બહુ ફાસ્ટ છે, વન સ્ટેપમાં છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો, આના માટે તમે શું પ્રેક્ટિસ કરી શકો છો? જો આ મેથડ તમને સરસ એવી લાગી હોય તો આના માટે તમે શું પ્રેક્ટિસ કરી શકો કે ભાઈ રેન્ડમ 25 સંખ્યા તમે લખી નાખો કોઈ પણ, કે ભાઈ 13 છે, 55 છે, એવી રીતે 13 25 દાખલા તમે 25 સંખ્યા છે એ લઈ અને એનો વર્ગ કાઢો, એટલે તમને થોડીક એવી રિધમ બેઠી જશે કે ભાઈ હા તમારે ખરું કરવાનું શું છે. અને પછી તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એ રીતે તમારો જવાબ તમને મેથડ છે બહુ સરળ લાગી જશે, બરાબર છે. ચલો તો હવે જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલો ક્વેશ્ચન છે આજનો પ્રેક્ટિસ સેશન. તો એના માટે છે કે ભાઈ નીચેનામાંથી 25નું વર્ગમૂળ કયું છે? જો હું તમને કહું છું એ પ્રમાણે કે ભાઈ તમને 1 થી 30 તો મિનિમમ આવડવો જોઈએ અને 1 થી 50 સુધી તો વર્ગ આવડવા જ જોઈએ. ચલો તો 25નું વર્ગમૂળ 5. પછી જોઈએ કે ભાઈ નીચેનામાંથી 144નું વર્ગમૂળ કયું છે? 144 આપણને ખ્યાલ જ છે કે ભાઈ 144 છે 12નું વર્ગમૂળ. હવે હું વર્ગમૂળ કાઢવાની પણ થોડીક એવી એક નાની એવી વાત કહી દઉં કે ભાઈ વર્ગમૂળ કાઢવું છે તમારે, જો તો તમને પરીક્ષામાં 1 થી 100 સુધીનું વર્ગમૂળ ક્યારેક વધીને પૂછાય તો, અને જો જ્યારે પણ વર્ગમૂળ કાઢવાનું આવે અથવા તો વર્ગ કરવાનો આવે, બરાબર છે, તો ત્યારે તમે જોઈ લેજો કે ભાઈ ગણતરીમાં ક્યારેક એવું પૂછી શકે કે ભાઈ આનું વર્ગમૂળ શું છે. એકાદો પ્રશ્ન ક્યારેક એવો પૂછાઈ ગયો, બાકી તમને વર્ગ અને વર્ગમૂળ છે એ ગણતરીમાં પૂછાય છે. હવે વર્ગમૂળ અને વર્ગ ગણતરીમાં હોય ત્યારે એના કાં તો છેદ ઉડતા હોય છે, કાં ઉપરની સંખ્યામાં એવી રીતે કંઈક આપેલા હોય છે કે ભાઈ આરામથી તમે એના છેદ ઉડાડી શકો છો. કોઈ પણ તમારે વર્ગમૂળ કાઢવાની કે વર્ગ કાઢવાની જરૂર નથી પડતી. એવી જ રીતે હું તમને કહું ભાઈ જો વર્ગમૂળ કાઢવાની રીત શું બહુ સરળ છે. માની લો કે ભાઈ એકમના અંક પરથી તમે વર્ગમૂળ કાઢી શકો છો. જો કે ભાઈ સંખ્યાનો એકમનો અંક અને વર્ગનો એકમનો અંક શું છે આ કે ભાઈ જો વર્ગના એકમનો અંક 1 હોય, સમજો મારી વાત શું કહેવા માંગુ છું એના માટે હું તમને અહીંયા લખી દઉં કે ભાઈ જો 1 નો વર્ગ શું છે? 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ અહીંયાથી લખી દઈએ આપણે કે ભાઈ 6 નો વર્ગ 36, 7 નો વર્ગ
49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. હવે તમે વિચારો કે ભાઈ આમાં કંઈક કોમન છે એકમના અંકમાં. શું કોમન છે કે ભાઈ સંખ્યા એ વર્ગનો એકમનો અંક શું છે? જો વર્ગનો એકમનો અંક આનો 1 છે અને 9ના વર્ગનો એકમનો અંક પણ 1 છે. એટલે કે ભાઈ હવે જે પણ સંખ્યાનો એકમ 1 અને 9 હશે એના વર્ગનો એકમનો અંક શું હશે? 1. એટલે કે ભાઈ જો વર્ગના એકમનો અંક અહીંયા છે 144, તો અહીંયા જોઈએ કે ભાઈ વર્ગના એકમનો અંક 44 એટલે કે ભાઈ 4 છે. તો એની સંખ્યાનો એકમનો અંક કાં તો 2 હશે કાં તો 8 હશે, કેમ કે 8ના વર્ગનો એકમનો અંક શું છે? 4 અને 2ના વર્ગનો એકમનો અંક શું છે? 4. સમજાય છે હું શું કહું છું? હજી જોઈએ આપણે કે ભાઈ જો વર્ગના એકમનો અંક 1 હોય તો સંખ્યાનો એકમનો અંક શું હોય? 1 અથવા તો 9 હોય. કોઈ પણ સંખ્યાનો વર્ગ તમારે લઈ લેવાની છૂટી. તમે લો કે ભાઈ 441 છે. 441 કોનું વર્ગમૂળ છે? 21. બરાબર છે કે ભાઈ 21નો વર્ગ છે એ 441 છે. એમાં 21નો એકમનો અંક 1 છે તો વર્ગનો પણ એકમનો અંક 1 છે. એટલે અહીંયા હું શું કહું છું કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો વર્ગનો એકમનો અંક 1 હોય. એવી જ રીતે જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો વર્ગનો એકમનો અંક 4 હોય. 4 તો સંખ્યાનો એકમનો અંક કાં તો 2 હોય અથવા તો 8 હોય. ચલો હું એક ઉદાહરણ આપું. 22નો લઈ લે કે ભાઈ 22નો વર્ગ શું થશે? 22નો એક થશે 484 અને 28નો વર્ગ લઈએ તો શું થશે? 784. તો બંનેના વર્ગનો જો તો એકમનો અંક છે એ 4 છે. બરાબર છે? શું કહેવા માંગુ છું કે ભાઈ એકમનો અંક જો સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તો એના વર્ગનો એકમનો અંક શું હોય? 4. પછી જોઈએ આપણે કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 6 હોય, 3 અથવા 7 હોય. બરાબર છે? તો એના વર્ગનો એકમનો અંક શું હશે? 9 હશે. અને જો સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6 હોય તો એના વર્ગનો એકમનો અંક શું હશે? 6 હશે. બરાબર છે? હું શું કહું છું સમજાય છે ધીરે ધીરે કે શું કહેવા માંગુ છું? માની લો કે આપણે જોઈએ કે ભાઈ 24 છે, 24નો વર્ગ છે 576 અને 16 લઈએ તો 16નો વર્ગ શું થાય? 256. બરાબર છે? તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાઈ 16ના વર્ગ છે તો એનો એકમનો અંક 6 છે સંખ્યાનો, તો એ વર્ગનો એકમનો અંક પણ 6 છે. સંખ્યાનો એકમનો અંક 4 છે તો વર્ગનો એકમનો અંક 6 છે. એટલે કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 4 હોય તો વર્ગનો એકમનો અંક 6 હશે. એવી જ રીતે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો વર્ગનો એકમનો અંક 5 હશે. અને 0 હોય એટલે કે ભાઈ 10, 20, 30, 40, 50 તો એનો વર્ગનો એકમનો અંક શું હશે? 0 હશે. જે પણ વિદ્યાર્થીઓને ટેબલ બનાવવું હોય એકવાર લખી લેજો. બહુ સરળ રીતે છે કે ભાઈ જો આનાથી હવે આપણે વર્ગમૂળ કાઢીશું આ વસ્તુથી. તો ચલો જોઈએ આપણે કે ભાઈ કોઈ એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ આપણે શોધી શકીએ. સૌથી પહેલા જોઈએ આપણે કોઈ 1296. 1296 છે એ કઈ સંખ્યાનો વર્ગ છે? તેવી કઈ સંખ્યા હશે જે એનું વર્ગમૂળ છે એ 1200 જેનું વર્ગમૂળ નીકળશે? 1296 ટૂંકમાં કોનો વર્ગ હશે? તો સૌથી પહેલા આપણે શું જોયું હમણાં કે ભાઈ આપણે જોઈ લીધું કે ભાઈ કઈ સંખ્યાનો વર્ગનો એકમનો અંક કઈ સંખ્યા આવે. કે ભાઈ અહીંયા છે આપણી પાસે કે ભાઈ 6 છે તો 6 કઈ બે સંખ્યાનો એકમનો અંક હશે? કાં તો 4 અથવા તો 6. બરાબર છે? હવે જોઈએ આપણે કે ભાઈ આ બે સંખ્યા છોડીએ, હવે બે અંકો આગળના લઈએ કે ભાઈ 12 છે તો 12 જોઈએ આપણે કે ભાઈ 12 છે એ કોનો વર્ગની વચ્ચે આવે? કે ભાઈ 3ના વર્ગની વચ્ચે આવે કે 9 અને 4ના વર્ગની વચ્ચે આવે? એટલે કે ભાઈ 4નો વર્ગ છે 16 અને 3નો વર્ગ છે એ છે 9. એટલે કે ભાઈ આ બેના વર્ગની વચ્ચે આવે છે 12. એટલે હવે આપણે નક્કી શું કરવાનું રહ્યું કે ભાઈ નાની સંખ્યા લેવાની. કે ભાઈ મોટી થઈ જાય એનો મતલબ એમ કે ભાઈ જો 4 ઉપરથી વર્ગ હોય તો 16ની ઉપરનો વર્ગ આવે, પણ અહીંયા છે 12 એટલે કે ભાઈ 9 ને છે એટલે કે ભાઈ આપણે 3 લેવાના અહીંયા. તો કાં તો આપણી સંખ્યા 34 હશે કાં તો આપણી સંખ્યા 36 હશે. બરાબર છે? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આ બંનેનો ગુણાકાર કરીએ. ભાઈ
કે ભાઈ 35નો વર્ગ આપણે જોઈએ. 35નો વર્ગ શું છે તમે મને જણાવો. આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો જો પાછળ 5 હોય તો એનો વર્ગ શું આવે 25, 5નો વર્ગ 25 અને 3નો ગુણાકાર નેક્સ્ટ સંખ્યા એટલે કે ભાઈ એની પછીની સંખ્યા એટલે કે ભાઈ 1225. તો હવે આ સંખ્યા શું 1225 થી મોટી હોય તો જવાબ આપણો આવશે 36. 1225 થી નાની હોય તો આપણો જવાબ આવશે 34. બરાબર છે. પણ અહીંયા છે આપણો જવાબ છે કે ભાઈ 1296 1225 થી મોટી છે. અથવા તો તમે એમ કરી શકો ભાઈ અહીંયા આપણી પાસે બે અંક આવી ગયા 3, તો 3નો નેક્સ્ટ સંખ્યા સાથે ગુણાકાર એટલે કે ભાઈ ત્રીજું સ્ટેપ શું થઈ ગયું આપણું 12 કે ભાઈ 12 સાથે ગુણ 3 4 12. જો આ 12 છે એ આની બરાબર છે અથવા તો જો આ ગુણાકાર છે આનાથી મોટો હોય, આ સંખ્યાથી મોટો છે એટલે કે ભાઈ આ સંખ્યા 12 થી નાની છે તો આપણો જવાબ નાનો. જો આ સંખ્યા 12 થી મોટો હોય ગુણાકાર તો આપણો જવાબ આવતો એ 12 મોટી સંખ્યા આવતી. બરાબર છે. તો બસ આ હતું કે ભાઈ 3 સ્ટેપ છે. સ્ટેપ 1 પહેલું કે ભાઈ એકમનો અંક જોવો, એકમના અંક ઉપરથી કયો અંક છે એ વર્ગનો આવશે એ પણ જુઓ. પછી બીજું સ્ટેપ કે ભાઈ કયા બે વર્ગની વચ્ચે આવે છે, અને ત્રીજું ગુણાકાર કરો આગળની સંખ્યા સાથે. બરાબર છે. તો આ 3 સ્ટેપમાં તમે વર્ગમૂળ શોધી શકો છો. ચલો તો હવે આપણે જોઈશું અહીંયા કે ભાઈ આ એટલું તમે લખી ઇરેઝ કરું છું કે ભાઈ 144નું વર્ગમૂળ. તો આપણે 144નું વર્ગ તો આપણને ખ્યાલ છે ઓપ્શન નંબર બી. 101 થી 30 સુધી તો તમને આવડવા જોઈએ. બરાબર છે. પછી છે ભાઈ 13નું વર્ગમૂળ. 13નો વર્ગનું મૂલ્ય કેટલું છે ભાઈ 13નો વર્ગ છે આપણે જોયું હમણાં કે ભાઈ ન આવડતું હોય તો શું કરવાનું 3નો વર્ગ 9, 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ત્રણેય સંખ્યાનો ગુણાકાર 1 3 ને 2 3 2 6 અને 1નો વર્ગ 1 તો 169 છે આપણો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નીચેનામાંથી 196નું વર્ગમૂળ કયું છે. 196નું વર્ગમૂળ કયું છે ભાઈ કે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ 196 છે એ 14નો વર્ગ છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 81નું વર્ગમૂલ્ય કેટલું છે. તો 81 કોનો વર્ગ છે 9નો. નેક્સ્ટ જોઈએ કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે, એટલે કે ભાઈ કયા સંખ્યાનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. તો અહીંયા છે આપણી પાસે 4 ઓપ્શન છે. ઓપ્શન નંબર બી જેમાં મને દેખાય છે કે ભાઈ 9નો વર્ગ 81. બીજી કોઈ પણ સંખ્યા આપણને વર્ગ કોઈની દેખાતી નથી. પછી છે કે ભાઈ 15ના વર્ગનું મૂલ્ય. તો 15નો વર્ગ જેમ મેં તમને હમણાં કીધું કે ભાઈ આપણને કશું આવડતું નથી તો 5 એકમનો અંક 5 હોય એના માટે તો બહુ સરળ છે આપણી પાસે કે ભાઈ 5 હોય તો એને 25 મૂકી દો અને આગળનો 1 છે તો આગળનો 1 ની 1 વધારી એટલે કે ભાઈ 1 ગુણ્યા 2 કરો એટલે આપણો જવાબ 225 આવશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 400નું વર્ગમૂળ. તો 400નું વર્ગમૂળ આપણને ખ્યાલ છે 200 થવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગ 289 છે. 17નો વર્ગ 289 થાય છે તો આપણો અહીંયા પણ આન્સર સાચો રહેવાનો છે. પછી જોઈએ આપણે કોઈ 121નું મૂલ્ય કેટલું છે. 121નું વર્ગમૂળ છે એ 11 થવાનું છે. પછી જોઈએ આપણે કે ભાઈ 20 + 3નું મૂલ્ય કેટલું છે, વર્ગનું મૂલ્ય એટલે કે ભાઈ 20 + 3 તો એ થઈ ગયું 23નો વર્ગ. બરાબર છે. અને 23નો વર્ગ આપણે મેં તમને કીધું એમ કશું નથી આવડતું તમને કાંઈ વર્ગ તો 3નો વર્ગ કરો 9, 2 તેરી 6 2 12 એટલે કે 12નો બગડો વધી 1 2 2 4 એટલે કે ભાઈ 2નો વર્ગ 4 અને 1 5 તો 529 છે એ 23નો વર્ગ થઈ ગયો. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ 30 - 2 એટલે કે ભાઈ 28નો વર્ગનું મૂલ્ય. આપણને વર્ગ કાઢતા નથી આવડતું તો હજી જોઈ લેજો. એકમનો અંક 8નો આ એકમના અંકનો વર્ગ એટલે કે ભાઈ 64 થશે. 64નો ચોગડો વધી 6. પછી ત્રણેય અંકોનો ગુણાકાર 2 8 16 16 2 32 32 ને આ વધી આપણે મૂકીએ 6 એટલે કે ભાઈ 38 વધી પાછી એમાંથી 3. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 2 એકમ દશકના અંકનો વર્ગ 2નો વર્ગ 4 4 ને 3 7 તો આપણો આન્સર આવી ગયો 28નો વર્ગ 784. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ. પછી જોઈએ કે ભાઈ વર્ગમૂળમાં 225 + 100નું મૂલ્ય. તો વર્ગમૂળમાં 225 + 100 તો આ થઈ ગયું આપણું 325 પણ નહીં આવતું ના હોવું જોઈએ.
ક્વેશ્ચનમાં એવી કંઈ ભૂલ છે, કાં તો બંનેના વર્ગ આવી રીતે હોવો જોઈએ કે ભાઈ બંનેનું વર્ગમૂળ અલગ અલગ, બરાબર છે. તો આપણો જવાબ આવશે કે ભાઈ 225નું વર્ગમૂળ 15 અને 100નું વર્ગમૂળ 10. તો આપણો જવાબ આવશે એ આવશે 25. આવી રીતે રહેવાનું છે. અહીંયા આપણે કઈ રીતે છે, જો આમાં જોવા જઈએ કે ભાઈ વર્ગમૂળમાં 325, તો 325નું કોઈ વર્ગમૂળ છે નહીં. 325 કોઈ સંખ્યાનો વર્ગ નથી, બરાબર છે. તો આ રીતે પણ આપણો જવાબ નહીં આવે. એટલે આપણે આ રીતે કરીશું કે ભાઈ વર્ગમૂળમાં 225 પ્લસ વર્ગમૂળમાં 100, એનો જવાબ શું આવશે? તો આપણો જવાબ રહેવાનો છે એ રહેવાનો છે 25. પછી નેક્સ્ટ જોઈએ કે ભાઈ નીચેનામાંથી કઈ નાની સંખ્યાને 500માં ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ બને છે. ભાઈ 500માં એવી કઈ સંખ્યા ઉમેરો કે એ પૂર્ણ વર્ગ બને? અને આપણને ખ્યાલ છે સૌથી પહેલા કે ભાઈ 500 એને 525 કોનો વર્ગ છે? કોઈનો વર્ગ છે કે નહીં? જણાવો મને જરાક. 525 કોનો વર્ગ છે? નથી. 625 છે એ 25નો વર્ગ છે. અને 500માં આપણે શું ઉમેરી શકીએ? 29 ઉમેરીએ તો 529 છે એ 23નો વર્ગ થાય, જે આપણે હમણાં જ કાઢ્યો. પણ ઓપ્શનમાં આપણી પાસે કોઈ પણ છે નહીં 29. પછી ઉમેરી શકો એ છે 76, કે ભાઈ 576 છે તો એ થઈ ગયો 24નો વર્ગ. તો અહીંયા આપણી પાસે ઓપ્શનમાં ના તો 29 છે ના તો 76 છે, એટલે આપણો કોઈ પણ ઓપ્શન નથી સાચો, બરાબર છે. જો અહીંયા 600 હોત તો આપણે કહી શકતા હતા કે ભાઈ 600માં તમે 25 જવાબ લઈ શકતા હતા. 625, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન કે ભાઈ 144 એને એનું વર્ગમૂળ એને ગુણ્યા 25નું મૂલ્ય કેટલું થાય? તો આનો મતલબ એવો છે કે અહીંયા ગુણાકાર છે. અહીંયા પણ મારા ખ્યાલ પ્રમાણે ગુણાકાર હોવો જોઈએ. તો શું જવાબ આવતો? અહીંયા ગુણાકાર હોત તો શું જવાબ આવતો? ભાઈ 10 અને 15, તો પણ આપણો જવાબ 150 આવતો, બરાબર છે. તો આ તો છે જ નહીં. ચલો નેક્સ્ટ જોઈએ આપણે શું હતું કે ભાઈ વર્ગમૂળમાં 144 એને ગુણ્યા 25, તો અહીંયા વર્ગમૂળમાં 12 એને ગુણ્યા 5, બરાબર છે. તો આપણો સીધો જવાબ આવતો એ છે 12 5 60. જો 144નું વર્ગમૂળ અને 25નું વર્ગમૂળ, તો અહીંયા બંનેનો વર્ગમૂળ આપણે કાઢીએ તો સંખ્યામાં કોઈ ગુણાકારમાં ફેરફાર થતો નથી. એટલે કે ભાઈ 12 અને એને ગુણ્યા 5, તો પછી એનો જવાબ આવશે 60. 12 5 60. નેક્સ્ટ જોઈએ આપણે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 8નું મૂલ્ય કેટલું? અહીંયા મારા ખ્યાલ પ્રમાણે ઘનમૂળ હોવું જોઈએ. વર્ગમૂળ 8 કોઈનો વર્ગ નથી, એટલે કે ભાઈ વર્ગમૂળમાં 2 ના હોય. ઓકે, થઈ ગયું. ગોટ ઇટ. કે ભાઈ વર્ગમૂળમાં 2 એને ગુણ્યા વર્ગમૂળમાં 8. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ વર્ગમૂળમાં 2 એને ગુણ્યા 2√2 થશે. 8નું વર્ગમૂળ 2√2, 2√2, એટલે કે ભાઈ જો 8ને તમે લખી શકો વર્ગમૂળમાં 4 એને ગુણ્યા 2. 4નું વર્ગમૂળ આપણે કાઢી લઈએ, એ કેટલું કાઢશું? 2. તો અહીંયા આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 2 એને ગુણ્યા વર્ગમૂળમાં 2, એટલે આપણો સીધો જવાબ 2 ગુણ્યા 2, એટલે આપણો જવાબ રહેવાનો છે. જો આ વર્ગમૂળમાં 2 અને આ વર્ગમૂળમાં 2 એનો ગુણાકાર 2 અને આ 2 એઝ ઇટ ઇઝ, એટલે આપણો જવાબ આવવાનો છે આવશે ઓપ્શન નંબર બી, 4 આપણો સાચો જવાબ રહેશે. ચલો નીચેનામાંથી કઈ સંખ્યાને 72 વડે ગુણવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બને? જો આ તો સીધો જ આપણે ઓપ્શન ઉપરથી કરવો પડે, બરાબર છે. 72 ને આપણે બધી જ સંખ્યા વડે ગુણતા જવા પડે. સૌથી પહેલા છે 2, 72 ને 2 વડે ગુણો તો આપણો જવાબ 144. અને શું 144 કોઈની સંખ્યાનો વર્ગ છે? હા, 12નો વર્ગ છે, 144 છે. તો આપણે આગળ વધવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કોઈ 196/49નું મૂલ્ય. 196/49, તો આપણને ખબર છે 196 છે એ કોનો વર્ગ છે? 14નો વર્ગ છે. અને 49 છે એ 7નો વર્ગ છે. એટલે કે ભાઈ આપણો જે જવાબ આવવાનો છે 7 2 14. તો આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, 2 જવાબ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 19નો વર્ગ માઇનસ 18ના વર્ગનું મૂલ્ય કેટલું થાય? તો બે ક્રમિક સંખ્યાઓ છે. 19નો વર્ગ કેટલો થાય છે? 361, અને 18નો વર્ગ થશે 324. તો અહીંયાથી આપણે જોવા જઈએ કે આપણો જવાબ કેટલો આવવો જોઈએ? એ છે 37, બરાબર છે. અને
બે સંખ્યાનો વર્ગ કરો, અરે 19 વત્તા 18 કરો તો પણ તમારો જવાબ આવશે 37 આવવાનો છે. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 324નું મૂલ્ય કેટલું છે. તો 324નું મૂલ્ય છે એ છે સી, ઓપ્શન નંબર સી, 18 છે 324નું વર્ગમૂળ છે. 1024નું મૂલ્ય કેટલું છે? 1024 કોનો વર્ગ છે? તો 1024 છે ને એ 31નો વર્ગ છે, સોરી 32નો વર્ગ છે. 31નો વર્ગ છે એ 961 છે, 32નો વર્ગ છે 1024 છે. તો અહીંયા આપણો આન્સર છે ઓપ્શન નંબર સી. પછી જોઈએ આપણે અહીંયાથી પણ કહી શકો કે ભાઈ એકમનો અંક 4 છે વર્ગનો, તો એના વર્ગમૂળનો એકમનો અંક કાં તો 2 હશે કાં તો 8 હશે. અહીંયા ઓપ્શનમાં આપણી પાસે એક જ સંખ્યા છે જેનો એકમનો અંક 2 છે, તો એ છે 32. પછી જોઈએ 101નું વર્ગનું મૂલ્ય કેટલું છે. તો 101 બરાબર છે. તો એના માટે સૌથી સરળ છે, શું કરવાનું છે, 101 અને 101 એ બંનેનો ગુણાકાર બહુ વધારે મેથડ લાંબી કરવાની જરૂર નથી. તો શું આનો આન્સર આવશે? બરાબર છે. અને 1 વડે 101 એટલે હવે 201, 10 201 એ આપણો સાચો આન્સર રહેવાનો છે. બરાબર, ક્લિયર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નીચેનામાંથી કઈ સૌથી મોટી સંખ્યા 999થી ઓછી છે જે પૂર્ણ વર્ગ છે. નીચેનામાંથી કઈ સૌથી મોટી સંખ્યા છે જે 999થી ઓછી હોય અને પૂર્ણ વર્ગ હોય. આપણે 999થી જોતા જઈએ નીચે કે ભાઈ 900 છે 30નો વર્ગ છે, પણ એની ઉપર આવે છે 961 આવે છે જે 31નો વર્ગ છે. તો અહીંયા આપણી પાસે જો 900 હોય અને 961 હોય તો આપણો પ્રશ્ન પ્રમાણે સૌથી મોટી એવી પૂર્ણ વર્ગ ગોતવાની છે, તો એ છે આપણો જવાબ 961. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ રહેશે. જો ખાલી પૂર્ણ વર્ગ કીધી હોત તો 900 પણ આવત, 961 પણ આવત, પણ આપણને પૂછ્યું છે કે ભાઈ સૌથી મોટી સંખ્યા જે 999થી ઓછી છે અને જે પૂર્ણ વર્ગ છે, તો આપણો આન્સર છે ઓપ્શન નંબર એ. પછી જોઈએ કે ભાઈ 309નું મૂલ્ય કેટલું. જો કોઈ પણ પોઈન્ટના વર્ગમૂળ કાઢવું હોય તો આપણે પોઈન્ટ હટાવી અને સૌથી પહેલાં તો જે સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢો તો એનું વર્ગમૂળ રહેશે 9. હવે કેટલા પોઈન્ટ પછી છે કે ભાઈ 4 પોઈન્ટ પછી એનું વર્ગ છે, તો આપણે પોઈન્ટ કરવા જાય તો 2 પોઈન્ટ પછી આપણે ખરેખર હકીકતમાં આન્સરમાં 2 પોઈન્ટ કરવા જોઈએ. તો આપણો આન્સર છે ઓપ્શન નંબર એ સાચો રહેવાનો છે. પછી જોઈએ કે ભાઈ કોઈ સંખ્યાનો વર્ગ 70 56 છે તો તે સંખ્યા કેટલી હશે. કે ભાઈ સંખ્યા 70 56 છે એ કઈ સંખ્યાનો વર્ગ હશે. ખૂબ જ સરસ એવો પ્રશ્ન. આપણે જોઈએ આપણે ભાઈ એકમનો અંક આ સંખ્યાનો કેટલો છે, 6 છે, તો કાં તો એ સંખ્યાનો એકમનો અંક 4 હશે અથવા તો 6 હશે. સમજાય છે હું શું કહું છું? હવે જોઈએ આપણે કે ભાઈ આ 70 છે તો 70 કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે. તો 70 છે 8 8 64 અને 90 90 81, એટલે કે ભાઈ 70 છે એ 64 પછી આવે અને 81 પહેલા આવે, એટલે કે ભાઈ કાં તો એ સંખ્યા નાની સંખ્યા લેવાની 84 હશે કાં તો એ સંખ્યા 86 હશે. હવે શું કરવાનું કહેવાય, હવે આપણે જોવાનું કે ભાઈ 8 આપણે લઈ લીધું કે 8 ગુણ્યા 9 કરો તો જવાબ આપણો આવશે 72. જો 70 છે એ 72થી નાની હોય તો આપણો જવાબ 84. 70 છે એ આપેલી સંખ્યા એટલે કે ભાઈ આ 72થી મોટી સંખ્યા હોય અહીંયા કોઈ તો આપણો જવાબ રહેશે 86. અહીંયા છે 70 છે એ 72થી નાની છે એટલે આપણો જવાબ રહેવાનો છે 84. આપણો સાચો આન્સર રહેવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 એનો વર્ગનું મૂલ્ય શું થાય. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે ભાઈ 5નું વર્ગમૂળમાં 5, તો એનો આન્સર આપણે અહીંયા જોતા જઈએ કે ભાઈ a પ્લસ બી હોલ સ્ક્વેર એનું મૂલ્ય શું થાય. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ રીતે આપણે આનો આન્સર લાવીશું. તો સૌથી પહેલાં એનો વર્ગ તો કે ભાઈ વર્ગમૂળમાં 5નો વર્ગ તો 5 થશે. વર્ગમૂળમાં 5નો વર્ગ છે એટલે કે ભાઈ વર્ગમૂળ હટી જશે ને એ સંખ્યા એની એ રહેશે. પછી 2ab એટલે કે ભાઈ 5 ગુણ્યા 5, તો એ પણ ગુણ્યા 5 થવાની. ચલો હું એક સ્ટેપ લાંબુ કરીને તમને બતાવું કે ભાઈ વર્ગમૂળમાં 5 એને ગુણ્યા વર્ગમૂળમાં 5 એને વત્તા વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5, બરાબર છે. એટલે કે ભાઈ 5 વત્તા
આ 2 થઈ જશે 5 અને 5 2 10 વત્તા 5, તો આપણો સીધો જવાબ રહેવાનો છે એ છે 20. બરાબર છે. આપણો સાચો આન્સર શું આવવાનો છે? ઓપ્શન નંબર બી 20. સમજાઈ ગયું? બહુ ઇઝી એવો ક્વેશ્ચન છે કે ભાઈ જો કંઈ નથી આવડતું આપણને મળી ગયું કે ભાઈ a પ્લસ બી એનો હોલ સ્ક્વેર, આપણે આ સુરેખ સમીકરણ છે દિચલ સુરેખ એનો પ્રશ્ન કહી શકો છો તમે અહીંયા. હવે આપણે છે કે ભાઈ વર્ગમૂળમાં 625, 25 અને 12, તો ઓકે. તો આ પણ કંઈક પ્રશ્ન એવો જ છે જે પહેલાં હતો, ભાઈ વર્ગમૂળમાં 625 પ્લસ, ખરેખર તો આવી રીતે હોવું જોઈએ, 144 વર્ગમૂળમાં અલગથી હોવા જોઈએ. તો આનો આન્સર રહેવાનો છે 25 અને આનો આન્સર 12, એટલે કે ભાઈ 37 આપણો જવાબ રહેવાનો છે. આ રીતે લખી નાખજો. આ રકમમાં થોડીક એવી ભૂલ છે અને એના લીધે ઓપ્શનમાં પણ થોડીક ભૂલ છે. બરાબર. એકવાર હું પણ ચેક કરી લઉં હજી. ના એ તો બરાબર. 4 9 9 6 769 કોઈનું પણ વર્ગમૂળ થતું નથી, એટલે આપણો ઓપ્શન સાચો છે. આ રીતે તમારે લખવું પડશે. એટલે આપણા ઓપ્શનમાં અહીંયા જોઈએ તો ભાઈ 37 આપણો ઓપ્શન હોવો જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે બે નીચેનામાંથી કઈ સૌથી નાની સંખ્યાને 1000માંથી ઘટાડવાથી પૂર્ણ વર્ગ મળે છે? સૌથી પહેલું કે ભાઈ 1000ની સૌથી નજીકનો વર્ગ કયો છે એ આપણે શોધવાનું છે. તો 1000ની સૌથી નજીકનો વર્ગ છે 961 છે. હવે 1000 નીચેનામાંથી કઈ સૌથી નાની સંખ્યાને 1000માંથી ઘટાડવાથી પૂર્ણ વર્ગ મળે છે? તો પૂર્ણ વર્ગ ક્યારે મળે? 961 છે એ પૂર્ણ વર્ગ મળશે. 1000માંથી ઘટાડીએ તો કેટલી મળશે કે ભાઈ 29 ઘટાડો ત્યારે. હવે આપણો અહીંયા આન્સર છે 39. 39 ઘટાડશો ત્યારે તમે 1000માંથી ઘટાડો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો અહીંયા આપણો આન્સર હોવો જોઈએ 39. ઓપ્શનમાં બહુ બધી ભૂલ છે, આપણે એને કરેક્ટ કરી અને પીડીએફમાં મૂકી દઈશું. બરાબર છે. કઈ સૌથી નાની સંખ્યાને કન્ફ્યુઝનમાં મને મૂકી દીધો. એટલા બધા પ્રશ્નોમાં કઈ રીતે ભૂલ હોઈ શકે છે ઓપ્શનમાં? પૂર્ણ વર્ગ મળે ના, સાચો છે આપણે 39 જ આનો સાચો આન્સર રહેવાનો છે. હવે છે કે ભાઈ વર્ગમૂળમાં 7 એનો વર્ગ, એટલે કે ભાઈ એ સંખ્યા પોતે જ થાય અને 3, તો આ બંને 10. બહુ સરળ એવો પ્રશ્ન. કોઈ પણના વર્ગમૂળનો વર્ગ એ સંખ્યા પોતે જ થાય. અહીંયા પણ 3ના વર્ગમૂળનો વર્ગ એ સંખ્યા પોતે થાય. તો આપણો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર બી. પછી જોઈએ કે ભાઈ એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ છે, ચોરસ છે, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. અહીંયા ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? L², એટલે કે જેટલી લંબાઈ એનો વર્ગ. બરાબર છે. અને વર્ગ આપણને આપી દીધો છે એ છે 784. તો આપણે એક બાજુની લંબાઈ કેટલી હશે? તો આપણને ખબર પડી કે ભાઈ આનું ટૂંકમાં વર્ગમૂળ કાઢવા કીધું છે. તો L બરાબર વર્ગમૂળમાં 784, અને 784 કોનો વર્ગ છે? 784 28નો વર્ગ છે. યસ, L બરાબર 784, 28 ટૂંકમાં. ચલો, તો આ થયો આપણો આન્સર. આઈ હોપ કે તમને આ લેક્ચર ગમ્યો હોય. વર્ગ અને વર્ગમૂળની જે બેઝિક મેથડ છે એ પણ મેં તમને જોડે પ્રેક્ટિસ સેશન છે તો પણ તમને સમજાવી દીધી છે. જો તમને આ પ્રેક્ટિસ સેશન છે, જો આ બધા વર્ગ અને વર્ગમૂળને બહુ ખાલી અહીંયાથી યાદ રાખવા જેવી વાત છે કે ભાઈ આ તમને યાદ રાખવા માટે છે. તમારે આને આગળના ચેપ્ટરોમાં ખૂબ ઉપયોગી થવાના છે. એટલા માટે તમને આ લેક્ચર લીધો છે મેં કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ માટે. બાકી 30 વર્ગ અને વર્ગમૂળ તમે જાતે કરી લો તો પણ સારું છે. જો તમને પ્રેક્ટિસ પીડીએફ વધારાની જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આગળ આપણે બધા જ પ્રકારના, જેમ તમને કીધું એમ, આ બધા જ દાખલાઓ છે, બધા ચેપ્ટરને લઈ અને આપણે અહીંયા આવવાના છીએ. તો કે ભાઈ ઘાત અને ઘાતાંક આ બધી વસ્તુ છે એ તમારી બેઝિક છે. પછી જે અહીંયાથી છે ને, હું તમને કહું ભાઈ ટકાવારી, ચેપ્ટર નંબર 7થી તમારું ખરેખર સાચું ગણિત રેડી થાય છે. આ બધી વસ્તુ છે એ તમને ખબર છે કે ભાઈ બેઝિક વસ્તુ છે જે તમને આવડવી જોઈએ સાદું રૂપ સુધી. પછી જે તમારી ટકાવારીથી તમારી ખરેખર પરીક્ષાની જે પ્રેક્ટિસ ચાલુ થાય છે, તો ત્યાં સુધી ખરેખર તમને થોડુંક એવું બોરિંગ લાગી શકે છે, પણ જરૂરી છે. તમારું બેઝિક ગણતરી અને બેઝિક પાકો પાયો મજબૂત થવો જોઈએ. બરાબર.
ચલો મળીએ આવતીકાલે નેક્સ્ટ ઘન અને ઘનમૂળ સાથે. ઘન અને ઘનમૂળ જે પણ વિદ્યાર્થીઓને ના આવડતા હોય એને કહી દઉં કે 1 થી 20 સુધીના ઘન અને ઘનમૂળ પાકા ચોક્કસ કરી લેવા. 1 થી 20 સુધીના, બરાબર છે. એટલે તમને ક્યાંય પણ જ્યારે પણ પરીક્ષામાં આવે ત્યારે તમે ક્યાંય પાછા નહીં પડો. જો ઘનમૂળનો દાખલો આવ્યો તો 1 થી 20 સુધીના તમને આવડતા હશે તો મોટાભાગના પ્રશ્નો તમારીથી સોલ્વ થઈ જશે. ચલો બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે વિદ્યાર્થીઓ સુધી હોય તમારા મિત્રો તો એમના સુધી શેર પણ જરૂરથી કરજો. અને પ્રેક્ટિસ પીડીએફ જે વધારાની છે, બીજી કોઈ પ્રેક્ટિસ પીડીએફ એ પણ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકીએ છીએ, તો ત્યાં પણ જોઈન કરી લેજો. લિંક તમને બાયોમાં મળી જશે. ચલો, થેન્ક યુ સો મચ.